जय सोमनाथ महादेव, जय हनुमान दादा, जय માં અન્નપૂર્ણા। હે આનંદમાં રહેતા રહેતા જ મસ્તીનું તમને એક બાજરાના લોટનું શાક બતાવી લ્યો। તમને આમ અંદાજ હોય કે આમાંથી શાક થઈ શકે એવું ચટપટું મસ્તીનું સ્વાદિષ્ટ મસાલેદાર બાજરાના લોટનું આપણે શાક કરીએ છીએ। ભેગી ઘણી બધી વસ્તુ આવશે, ટેસ્ટી ચટાકેદાર, અને તમને આમ મજા આવશે। અત્યારે શિયાળામાં શરદી થઈ હોય, ઉધરસ થઈ હોય, તમારે બધી વહી જાય, બાજરાના લોટનું શાક તમે બનાવો તો રેસીપી હવે આપણે ચાલુ કરીએ છીએ। જ્યાં આખો વાટકો છે આપણે એ બાજરાનો લોટ આમાં નાખી દેવાનો તપેલામાં અને પાણી નાખીએ ને, અને એને ગાંઠા ન રહીએ એવી રીતના ઘોરી નાખવાનું છે। થોડું થોડું આવી રીતના પાણી નાખી અને સારી રીતના એને હલાવી, અને એક પણ ગાંઠો ન રહીએ, થોડું થોડું પાણી નાખતું રહેવાનું એટલે આમાં ગાંઠા નહીં રહીએ। આમાં ઘણું બધું આવશે, વિડીયો સ્કીપ ન કરતા જરાય, બરોબર। ધીમે ધીમે આમ પાણી નાખીએ અને બાજરાના લોટને આમ હલાવીને ફેટી નાખવાનો સારી રીતના, એક પણ ગાંઠ આવી રીતનું આમ ફેટતું રહેવાનું એટલે આમાં ગાંઠો ન રહીએ। ટૂંકમાં ચણાનો લોટ આપણે કેમ ફેટીએ એવી રીતના બાજરાનો લોટ ફેટવાનો। જો થઈ ગયું, પછી પાતળો થઈ જાય તો તમારે ઉપાધિ નહીં કરવાની, ભલે પાણી થોડુંક વધારે પડી જાય તો। એટલે વિડીયો આજ જોજો, ખૂબ જ તમને મજા આવશે। શરદી ને ઉધરસ ને બધી મટાડી દે તો વિડીયો જરાય સ્કીપ ન કરતા, તમને બહુ આવશે। આમાં ઘણું બધું આવશે, ચટાકેદાર મસાલા। આ થઈ ગયું રેડી, જુઓ એક પણ ગાંઠો નથી, હાઈ ક્લાસ બાજરાના લોટનું। હવે આની વઘારની પ્રોસેસિંગ કરવાની છે। વઘાર આપણે આનો કેવી રીતના કરીએ એ ખાસ જોજો, એમાં હું મસાલા નાખીએ છીએ એ ખાસ જોજો। વઘાર અને મસાલાની જ આ ટૂંકમાં શાકમાં ખૂબી છે આપણી। ચાલો હવે વઘાર ચાલુ કરીએ। 2 ચમચી જેવું તેલ નાખ્યું છે, એમાં અડધી ચમચી જેવી રાઈને જરાક ફૂટવા દઈ। જો ફૂટવા માંડી, તડ થવા માંડી, રાઈ ફૂટી જાય એટલે અડધી ચમચી જીરું ને 5 ચમચી જેવી હિંગ, અને પછી આ લીલી ડુંગળી છે। આ લીલી ડુંગળી એક પૂરિયાનો ઉપરનો ભાગ અને હુકી થોડીક નાખી ભેગી, લીલી અને હુકી બે છે। ટૂંકમાં આ 3 ડુંગળી સમજી લ્યો ને, નાની। હવે એને પકાવવાની છે સારી રીતના તેલમાં। 3 ચમચી જેવું તેલ હતું, સોરી 2 નહીં। હવે એમાં થોડુંક મીઠું નાખી દઈ એટલે ડુંગળી પાકી જાય, થોડું ગમતું મીઠું, પછી છેલ્લે ચાખી જાઉં એટલે ચટાકેદાર શાક હાઈ ક્લાસ થાય। વિડીયો સ્કીપ ન કરતા, બહુ તમને મજા આવશે। ડુંગળીને થોડીક વાર પાકવા દઈ। હવે ડુંગળીના નીચેના પાંદડા બધાય કેવું મજા આવશે, જુઓ શાક આવી જાય નીચેના પાંદડા। આ મેં ઝીણું કટિંગ નથી કર્યું, મોટા મોટા પાંદડા રાખ્યા છે, એટલે જેમ જેમ પાકતા જાય ને એમાં ચડતું જાય ને, જેમ જેમ એમ ગ્રેવી જેવું થતું જાય। એટલે આપણે આખા પાખા નથી રાખવાના, ગ્રેવી જેવું ટૂંકમાં કરવાનું છે। હવે એને ચડવા દઈ। અડધી ચમચી આદુ ને લસણ, એટલે કેટલું ટેસ્ટી મસ્ત શાક થાય। હવે એને જરાક પાકવા દઈ। જો બધી ચડવા માંડ્યું ને એક ગ્લાસ, અને ઢાંકણું ઢાંકી દઈએ એને એટલે જલ્દી પાકી જાય। ચાલો જોઈ લઈ, વાહ મસ્ત સુગંધ આવી।
તો મસ્ત પાકવા માંડ્યું ને બધી બ્રાઉન થાય ને આવી આવું ત્યાં સુધી આને પકાવવાનું છે. તો બધી બ્રાઉન તમને દેખાતું જ છે. મસ્ત સુગંધ આવી, અસલ હાઈ ક્લાસ બધું પાકી ગયું જેવું આપણે જોતું હતું ને એવું. હવે નાખી દે હું એક ટમેટું નાનું, એને મોટા મોટા કટકા કર્યા છે. આને હજી પકાવીએ ટમેટાને. આ તેલમાં જેટલું શાક આ પાકે ને એટલી તમને આ ખાવાની મજા આવે. એટલે આપણે નાના કટકા એકેયના નથી કર્યા, કારણ કે એનું કારણ શું હતું કે આને આપણે પકવવું છે તેલમાં સારી રીતના. એટલે શું છે, આ શિયાળામાં આવી રીતના બનાવીએ ને શાક, બધાની વિધિ અલગ અલગ હોય વઘારની. તમને પછી જેમ અનુકૂળ આવે એમ બનાવવાનું. અમે આ રીતના શાક બાજરાના લોટનું કરીએ છીએ કે મોટા કટકા કરીને તેલમાં આ રીતના સાતળીએ ને એટલે ટોટલી બધો જે કાંઈ સ્વાદ હોય ને એ સ્વાદ બધો લોટમાં બેસી જાય આ બધાનો, અને બહુ મજા આવશે શાકમાં. તો વિડીયો હજી સ્કીપ ન કરતા આ ટમેટાને હવે થોડીક વાર ચડવા દે. જો આ એક ગ્લાસ પાકી ગયું ને જેવું આપણે જોતું તેવું તેલમાં ને તેલમાં. હજી મસાલા ને ઘણું બધું બાકી છે, એટલે વિડીયો સ્કીપ ન કરતા. હજી વાટકો એક આપણે બાજરાનો લોટ આપણે આ કર્યો તો એ હવે નાખી દેવાનો, એને પકાવવાનો છે. એમાં થોડુંક હજી જાવા કાંઈ નહીં દેવાનું, વેસ્ટમાંથી બેસ્ટ પાણી નાખી થોડુંક એ બાજરાનો લોટને આમાં નાખી દેવાનો. એને હવે પકાવીએ સારી રીતના. 1 મિનિટ પૂરતું બધું પકાવીએ બાજરાના લોટને. હલાવતું રહેવાનું આ લોટ નાખ્યા પછી. તમારે લોટમાં બધી જો હવે બધી તમને દેખાય ને, આ મેં તમને કીધું હતું એમ લોટ ખાલી પછી ખાલી બાજરાનો લોટ ખાય તો મજા ના આવે. હવે બધો મસાલો નાખીને ખાય તો કેવો બાજરાનું શાક હાઈ ક્લાસ થાય. જો હવે તમને હવે બાજરાનું બધું કેટલો મસાલો બસાલો બધું જુઓ હવે ઘાટું થતું જાય, એ ઘાટું થતું જાય. હવે જેમ ચડતું જાય એમ ઘાટું થતું જાય. એટલે પેલા એ થોડીક વાર પકવી નાખીએ આને. જો આમ અડધી મિનિટ સુધી મેં કન્ટિન્યુ પૈકવું છે. જો હવે તેલ તમને છૂટું પડતું એવું દેખાતું હોય છે. તમારા જીરું અમે શેકી નાખ્યું હતું, શેકીને એને મેં ખાંડી નાખ્યું, એટલે એ 5 ચમચી જેવું. એટલે આની સુગંધ મજા આવે શાકમાં. અને આખા પાકા તીખા એ મેં શેકી નાખ્યા હતા, પછી ખાંડી નાખ્યા હતા, એ થોડા કમ થાય. આ તમને ફાવે તો નાખવાના, નકર ન નાખવા. પછી 1 ચમચી ધાણા જીરું. તીખું હોય તમારે કરવું હોય તો કરવાનું. બાપુજી અમારે તીખું ખાતા નથી, એટલે એટલી હળદર થોડી કમથી. એટલે તીખું શાક અમે કર્યું નથી. આ મસાલાને આની અરે જરાક પકવી નાખીએ. લોટ આવી રહ્યા, હળદર ને ધાણા જીરું ને તીખા ને. શરદી ગમે એવી હોય તો આ શાક બનાવો ઉડી જાય તમારે. શિયાળામાં આ શાક બનાવાય જ. ગેસ ધીમો રાખ્યો છે મેં, એટલે અડધો વાટકો જેટલું પાણી નાખી દીધું આપણે. હવે એ પાણી અરે થોડીક વાર આ બધું હલાવતું રહેવાનું હોતે. હવે આનો ખાલી એક શણગાર કરી દે. બરોબર ને જીલ? બરાબર. હે? હા હા. ધાણા ભાજી જો આ દેશી અમારે મસ્તી ને અત્યારે આવે છે, તો હારી પેટ ધાણા ભાજી ખાવ. પછી તમારે તીખું જેવું કરવું હોય એવું કરવાનું. હવે આને મિક્સ કરી દે. થઈ ગયું ને જીલ શાક? હા હો, રેડી. હે? ટનાટન ફર્સ્ટ ક્લાસ. હા, જીલને અમે ટેસ્ટ કરાવી દીધું. જીલે ટેસ્ટ કરી દીધું હાઈ ક્લાસ.
એટલે અહીંયા આપણી હવે આ બાજરાના લોટની રેસીપી પૂરી કરીએ છીએ. તો જય મા અન્નપૂર્ણા, જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી. જો આ રેસીપી તમને અમારી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબની બાજુમાં બેલ આઇકન હોય એને દબાવી દેજો એટલે અમારી નવી નવી રેસીપી તમને આવી ચટપટી મસ્તીની તમને જોવા મળે. તો જય મા અન્નપૂર્ણા, આવજો. લોટ્સ ઓફ લવ, આવજો. બાય બાય.